તો હું તો ગુણ તમે ફરી બેરીને વૈયા છે પછી ધામમાં હવે વૈયા પછી વરસાદ થઈ ગયો છે તો હવે વાવણી કરવાની છે તો લાવી છે બળજા લેવા હવે ઘરની પાછળ એક ધાર આવેલી છે ને બળજા બાંધી હતી એમની ને રસ્તો જોવો તમે તો આ રીતનો ગારો થઈ જાય વાડીઓમાં આ રીતનો માહોલ થઈ ગયો આ છે અમારું ઘર આ ઘરની પાછળ જ જો ઓલે પર તમને ઘર દેખાતું છે તો ના ધાર આવેલ છે ના અમે બળિયા બાંધી હતી તો આપણે જવાનું છે દરિયાકાંઠે જ્યાં રેતી એટલે પીણો હોય ને એમાં વાવવાનું છે તો એમાં વવાય એવું થઈ ગયું ને આપણે આ ખેતર હોય ને એમાં વવાય એવું ન હોય તો સાહી જઈએ બળિયા લેવા શું કહેશો ઉત્તમભાઈ વાવણી થઈ ગઈ એમ થોડું હાલે આ છે અમારી ધાર તો અહીંયા સ્પેશિયલ પહેવું નીણ બીણ ને ટ્રેક્ટર ને એવું જ પીડ્યું હોય 5 અને 7 લકડા મતલબમાં કહેવાય નહીં અમારા ઉત્તમભાઈ એનો શેડ છે આ બધું બનાવેલો ભેંસું બાંધવાનો તબેલા જેવું હા બળજો છે બાંધેલો આ બધી ભેંસું હું તમે રાય ક્યાં પડી તો અમારી ભેંસ છે વેચી છે એનો પાડો લાવી દો તો અહીંયા બળજો ને ગાય બાંધી છે તો ગાય માતા અહીંયા છે આ રાય હાલે ઉત્તમભાઈ આને ખબર પડી કે વાવણી જીતી હતી હવે આવડા લઈ રહ્યા હાલો ઓલ બાય હાલ આને આગળ કરો પડે ઓલો વાહ હાલે હાલ ઈ તો આપણે તો બળજા નો બળજા આને પહેરી કહેવાય બાકી શું કહેવાય हमारे वाले देवे हम ग्रीन બહુ પડે છે હા છે ને ટીચ્યું બદલાઈ ગયેલું છે આ ઓલા બળજાનું છે અને આ બળજાનું હાલ હાલા ફરોઈ દેવો જો આ બે છે ને દાંડલા અને દતાળ કહેવાય અને દાતા કહેવાય દાતા હા છે ને કુયા દેવાય આને કહેવાય કઢા તો મને નાડતા જ નહીં આવડતું આ ઉત્તમભાઈ હાથમાં છે ને હાથનાળ કહેવાય ને રાહે કહેવાય આમ વધારે તો હાથનાળ જ કહેવાય તો મને નાડતા નહીં આવડતું ઉત્તમભાઈ નાડશે જો બે બધું પૂરી દીધું છે આ લોખંડનો હુયો છે એમાં તો આ રીતનું માટી પાડી દેવાની માથે દાદા વાવણી થઈ ગઈ કાઢ લે હલો હા રાય નડે છે થોડી
જો આ રીતનું વાળવાનું હોય દાદા કે આવડી જવા વાંધો ને હવે કર્યા કરે રેડી હો દાદા કે છે ઉત્તમભાઈ આવડી ગયું છે એમ કે છે જો આ રીતની રાહ પુરાવી દેવાની વધે એ થોડીક રેડી થઈ ગયો રેડી થઈ ગયું હાલો તો અહીંયા આગળ હું તમને દેખાડ કેવી રીતની આંટી પડી રહી એ રીતની આંટી પડી રહી ને કરા હેરખો દતા હાલે નહીં વાવી એ હોય ધ્યાન રાખવાનું જો આ રીતની આંટી આંટી રેડી છે ને આ વાવવા માટે ડોલ અને આને કહેવાય વાવણીઓ અયણી તો મિત્રો આ છે વાડી આમાં વાવવાનું છે કિશોરભાઈ અહીંયા ખેતરની સાફ સફાઈ કરે છે હેઠા પાડી શું કરો ભાઈ અહીંયા પાંદડા વીણી ખેતર પર ઓલો વડલો તો એની પાંદડા સતત 15 દિવસ વાવ ઉડ્યો ને આપણે વાવાદળે તો 15 દિવસ વાવ ઉડ્યો એટલે બધે વડલાના પાંદડા ખીરીમાં ભરાઈ ગયા આપણા ખેતરમાં વીણી લઈએ એટલે થોડું સાફ સારું લાગે કેમ કહેશો મિત્રો સારી સાચી વાત છે ને હા તો કોમેન્ટમાં કહેતો કિશોરભાઈને શું કેવું કે આ પાંદડા બધું થઈ જાય તો અમારા પપ્પાને પૈસા આવડા લંબુજી આવી રીતનું વાવવાનું હોય છે માંડવીને કપા વાવ્યું આ છે કપા ને મારા પપ્પા છે એ માંડવી વાવે છે આ રીતનું કંઈક વાવવાનું હોય આ એકદમ પીણો છે માટી નથી પીણો છે એક જીરો તમે જમીન અલગ જ આ રીતનું છે અને આસામમાં બાવળે દેખાતા છે તમને આગળ આ રીતના બાવળિયા છે તો એની આગળ દરિયો આવી જાય જો અત્યારે વ્યૂ કેવો થઈ ગયો જો વાદળા પણ અંધારેલો છે મેં અંધારેલો છે એકદમ દરિયાકાંઠે ઠંડો પવન આવે ભાઈ સંજયભાઈ તો કપાસિયા સોંપે છે ઝૂમ કરીને દેખાડ્યું આ રીતના કપાસિયા સોંપવાનો હોય જો અહીંયા પણ એક વાવે છે જો કાકારી છે એ વાદળા તો કાળા કોર થઈ ગયા હવે વરસાદ આવવાની તૈયાર થઈ ગઈ પાછી તો આવતા છે માંડવી આવતા આવતા આવે છે બળજા લઈને મારા પપ્પા ને મારા કાકા છે ઉત્તમભાઈના પપ્પા છે માંડવીનું બી ફૂટી ગયું એટલે લે છે ને હું સોંપું છું કપાસ આ છે એટીમનું બી કપા જો આ રીતનું આપણે કપડાં પહેરી તો આ બીજથી ઉગે અને એને કપાસ થાય એને બી ઉગે તો આ રીતનું બી હોય એને કપાસનું તો આ રીતનું સોંપી દેવાનું છે રીતનું સોંપી દેવાનું બી